નસુભાઈ માનતા રાખી હતી મધુની કે હું તેડી અને ચોટીલા માના દર્શન કરાવીશ. તો પોતે જો ટીમી ક્યારે પપ્પા મને થાક લાગે એટલે અમારે ચાંદે ચડી ગયા જો ટીમી. મિત્રો એ ખાસ સૂચના મારેલી છે કે આપણે નીચેથી જે પ્રસાદની થેલીઓ લઈને આવીએ કે નહીં તો આપણી જવાબદારી બને છે જ્યાં ત્યાં આપણે. તો મિત્રો તમે મા ચામુંડાના દર્શન કરી. જય માતાજી, જય મા મંગલ. બધા કેમ છો? બધા મજામાં. આજે અમે જવાનું છે ચોટીલા ચામુંડાના દર્શન કરવા. તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો અને પસંદ આવે તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. તો રામ રામ બધા ભાઈ. તો મિત્રો સવારના વાગી ગયા છે, લગભગ 5 વાગવા આવ્યા છે અને આજે અમારે જવાનું છે ચોટીલા માં ચામુંડના દર્શન કરવા માટે. તો ફોન આવ્યો છે ભરતભાઈ તમે આવી જાઓ. અમે આવીએ રહ્યા. તો અમે અહીંથી બાઇક લઈને જઈશું બાબરોથી બાઇકમાં, પછી ત્યાંથી જવાનું છે અમારે ગાડીમાં. તો વિડીયોમાં મિત્રો આપણે બાઇક નીકળી ગયા ઘરે અને બધું જો પાછળ કેવા બેસી ગયા. રાતનું ગમે એટલા વાગ્યું હોય ને તો ખાલી આપણે ઘરે આવીને એક વન માર્યો તો મમ્મી જાગી જાય. એટલે મમ્મી ગમમાં રહે ને અમે ખેતરેથી આવતા હતા એટલે એક વન માર્યું. હજી 5 વાગ્યા જાગીને બત્તી લઈને આવે. જો મિત્રો માં તમે ગમે એટલું વહેલું થાય, ગમે એટલું વહેલું મોડું થાય ને તો એ તમારા માટે જાગીને રહીને કદી ઊંઘ ના આવે. આવશે ભાઈ, અમે દાડો સાથે આવશે ને. તો મિત્રો આપણે પ્લાન હતો કે આપણે 4 વાગે નીકળશું અને હવે નીકળ્યા છે કેટલા ખબર? 9:30 વાગે. આજ તો અમે ભાભરથી નીકળ્યા હો. જો આ પાછળ પેસેન્જર બેઠે અમારે ગયા છે. તમે મિત્રો ટોટલ અંતરની વાત કરીએ તો લગભગ 240 કિલોમીટર જેવું થાય છે. એટલે લગભગ આપણે 4-5 કલાક જેવું લાગી જાય. 6 વાગવા આવ્યા છે એટલે લગભગ 10 વાગ્યાનો અંદાજ છે. 10 વાગ્યા સુધી આપણે 10-11 વાગે આપણે ચોટીલા પહોંચી જાવ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રાધનપુર. મધુને ચા પીવું એવું લાગે. મધુ ચા પીએ. અમારા સિંગર આવી ગયા છે. અરે કેવું ગીત ગાય. રોડ એ જાય છે કોમડી કાકોન કચ્છ બાજુ, કંડલા બાજુ જાય છે અને આપણે હવે અહીંયાથી ટર્ન લેવાના આવશે. મિત્રો આ છે આપણું રંગીલું રાધનપુર અને અહીંયાથી મિત્રો મહેસાણા થાય છે 94 કિલોમીટર. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સમી. આ સમી ચા જો સામે રસ્તો રે ને જ્યાં છે મહેસાણા ને અમદાવાદ અને આપણે અહીંયાથી ટર્ન લઈ લીધો છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ક્યાં? શંખેશ્વર. બધું શંખેશ્વર પહોંચી ગયા ને બધું. વાતાવરણ આજે એકદમ ચોખ્ખું છે, ક્લીન છે. તમે જો મસ્ત સૂરજ ઉગ્યો હે. તો મિત્રો આપણે લગભગ 80 કિલોમીટર અંતર કાપીને પહોંચી ગયા છે દસાડા જય ગોપાલ હોટલે. તે બધા થાક્યા હતા અંદર બેસીને એટલે કે હવે ચા પીવું હોય તો બધા અહીંયા રોકાણા છે. તમે જુઓ તો મિત્રો 180 કિલોમીટર યાત્રા કરીને અમે પહોંચી ગયા સુરેન્દ્રનગર. મેં તો 2 દનની ઊંઘી ઉઠ્યા ને. મેં તો 2 દનની ઊંઘ લઈ લીધી. મધુ કંટાળો આવે છે ભાઈ, ચેટલી વાર. જો મિત્રો આપણે લગભગ 20 કિલોમીટર ચોટીલા દૂર છે અને અહીંયા આપણને મળી ગયો છે હાઈ નેશનલ હાઈવે. જુઓ રાજકોટ, અમદાવાદથી રાજકોટ. આ રે જુઓ રસ્તો. ટ્રાફિક હતા ના. તો મિત્રો લગભગ આપણે ઘરેથી 6 વાગે લગભગ નીકળ્યા હતા અને ચોટીલા આવવા માટે લગભગ 10 વાગે આપણે કમ્પ્લીટ પહોંચી ગયા છો માના ચરણોમાં. કોણ ચોટીલા પહોંચી ગયા છો 10 વાગે. તમે જુઓ અહીંયા અમે નહીં બદલાવ કોઈ સુખભાઈ પ્રસાદી લે રહ્યા હે. તો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે અને આવી ગયા છે મેઇન ગેટ ઉપર. ક્યારે છે કે ગ્રુપ એક ફોટો પાડતો તો આપણે બધાને ગ્રુપ ફોટો પાડી દીધું. પામતા કોઈ. તો મિત્રો આપણે પગુથી ચડવાનું ચાલુ કરી નાખ્યું અને નસુભાઈ માનતા રાખી હતી મધુની કે હું તેડી અને ચોટીલા માના દર્શન કરાવીશ. તો પોતે જો કફે કરી જાય.
મેં તો અશોક કાકાને ભાર લાગ્યું છે. જો આ ભક્તોને આ રીતની એક માનતા રાખેલી હોય છે જો ઉપર ચડવા માટે. જો આ સાઈડ ભક્તો દર્શન કરીને રિટર્ન થઈ ગયા છે અને આપણે હવે જઈએ રહ્યા. તો મિતુ અને કાબુ આગળ જાય રા. થાક લાગ્યો હે? ના થોડું ઉપર થાક લાગે કે ના લાગે? થાક લાગ્યો છે તો અહીંયા ઊભો છે. એમાં શું કોઈને વધુ તેડલ છે એટલે એમને વધારે થાક લાગ્યો. પપ્પા મને થાક લાગે એટલે અમારે ચાંદે સડી ગયા જો ટીમ. જો મિત્રો આપણે લગભગ અડધમાં નથી પહોંચ્યા અને અહીંયાથી હું તમને જે નીચેનો છે નજારો દેખાડું તમને જુઓ. થોડી વાર માટે ટીમ તેડ્યો પણ બહુ થાક લાગ્યો. અશોક કાકો જો ઉભા. તમારા હેલ્થની ખરી તપાસ ક્યાં થાય ખબર હે? આમ ક્યાંક ચડવાનું હોય અને હવે પાછું ઉપર હજુ આ ટીમ દેખાડ્યું એટલો થાક લાગે વાત મૂકી દે. એ તો સડી જાય. તો મિત્રો આપણે પહોંચી ગયા હનુમાના મંદિરની અંદર. તો મિત્રો તમે મા ચામુંડાના દર્શન કરી સરસ મજાના માના દર્શન થઈ ગયા અને આપણે આવી ગયા છે હવે બારે દર્શન કરીને. આ જો મને બેન કર મિત્રો એ ખાસ સૂચના મારેલી છે કે આપણે નીચેથી જે પ્રસાદની થેલીઓ લઈને આવીએ ને તો આપણી જવાબદારી બને છે જ્યાં ત્યાં આપણે ના ફેંકે. જો અહીંયા સૂચના મારેલી છે પ્લાસ્ટિકની કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં. તો આપણે સાચવીને પાછું ઘરે લઈ જઈએ મતલબ કચરા પેટીમાં નાખીએ. મિત્રો આ ટાઈપના કચરા પેટી મૂકેલી હોય છે તો આપણે જે અગરબત્તીનો છે આપણે જે પ્રસાદી લાવીએ તો એનો કચરો આપણે એમાં નાખવાનો થાય કચરા પેટીમાં જ્યાં ત્યાં ના નાખો. જેવું આ કેવું. તો મિત્રો અમે લગભગ 10:30 વાગે પગે છે ચડવાનું ચાલુ કરી દઉં તો 11 વાગે કમ્પ્લીટ ચડીને દર્શન કરીને અમે બેઠા હતા અહીંયા બધા પ્રસાદ ખાઈ રહ્યા. અને અશોકભાઈને ખૂબ કાઠું પડ્યું. મધુને તેડીને ચડવાનું હતું ને એટલા માટે એમને માનતા રાખેલી હતી મધુને તેડીને ચડવાનું. અમારા કાવ કુમારને ખૂબ ભૂખ લાગી છે. જો બધા દર્શન કરીને બહાર આવી ગયા ને અહીંયા માં લખેલું છે અહીં તો અહીંયા બધા અમે છે ને ગ્રુપમાં બધાના ફોટા પાડવાના તો ખૂબ બધા ફોટા પાડી નાખ્યા છે અને હવે જશે આપણે રિટર્ન નીચે. તો જ્યારે અહીંયા આપણે ડુંગર ઉપર ચડાય તો અહીંયા નીચેનું ઉતરનું વાતાવરણ બતાવું એકદમ કેવું એકલા વાદળ હોય ને એવું જો ધુમ્મસ વાળું. ટીવી કે પપ્પા મને પકડો ને હું પડી જઈએ. મિત્રો અહીંથી હે ને રિટર્નમાં આપણે ઉતરતા આખી સીટનો મસ્ત વ્યૂ આવે હું તમને દેખાડું છું. લે હાથ લે. જો મિત્રો હમણાં ભક્તિ ચાલુ છે ભજન ચાલુ છે માનું જુઓ. ઓ તને પકડાય નહીં રે બા. આ જો હમણાં ભક્તિ ચાલુ છે માની. તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે નીચે. મા ચામુંડાનું બીજું બધું થશે ત્યારે ફરી આપણે દર્શન કરવા આવશું. અને જુઓ આ બધા એડીને થાકી હે તો અહીંયા બેઠા. મિત્રો આ સાઈડ આપણે ભોજનાલય ચાલુ જ હોય છે તો માતાનો પ્રસાદ આપણે અહીંયા જઈશું. અને એક્ઝેક્ટ મંદિરની સામે અહીંયા બધા સુડિયાના પ્રસાદીને બધું મળે છે. મિત્રો આપણે આવી ગયા ભોજનાલયમાં પ્રસાદ લેવા માટે. તો અશોકભાઈની મધુર ટીમનું
ખાવું છું ખાયરા. તો મિત્રો આપણે આવી ગયા છે બજારમાં સ્ટોલ ઉપર થોડી ખરીદી કરવા. રમકડા ને એવું બધું ટીમીની લઈ લે. ટીમી શું લીધું બતાવજે. ગાડીઓને લઈ લીધી છે. મધુર મમ્મીની લે રહે. તો મિત્રો આપણે બજારમાંથી જે બધી નાની વસ્તુ આવીને લેવાની હતી, પ્રસાદ લેવાની હતી, લઈને હવે આપણે જઈ રહ્યા છે આપણી ગાડી તરફ. મધુ એને ઢીંગલી લીધી અને મીતુ એને ગાડીને બધું લીધું છે. મિત્રો વાગ્ય છો 1:30 ને હવે આપણે ઘરે જવા તૈયાર થયા છે બધા. અને અશુભાઈ ઉતાવળા સાથે અને પાંચ આમુના જબ આપણે દર્શન થઈ ગયા કેમ કે ટ્રાફિક નથી, શ્રદ્ધાળુઓને બહુ ઓછા હતા. વળી બીજી વખત માં ચામુંડનો હુકમ થશે, આદેશ થશે, એ દિવસે વળી પાછા આપણે દર્શન કરવા આવશું. ને આ મારી જોડે આગળ બેવા સારું કરીને વઢે રાજુ. તો મિત્રો આપણે રિટર્નમાં આવી ગયા છો પાટડી. તમે જુઓ હા ના કોનો કાર્પાસ ને કેવા મસ્ત કટિંગ કરીને બનાવેલા તમે જુઓ. હા ને સર મીતુ કે હે માછલી ચેવું પાણી ઉછળે રહીજો. મિત્રો જે આખું મંદિરનું સ્ટ્રક્ચર રહ્યું ને આ જે કમળ જેવું બનાવેલ છે ને એની ડિઝાઇનની ઉપર આખું મંદિર છે. અને આ બધું રહ્યું ને આ બધું સ્તંભ આ બધા પિલરો ઉપર હોય જો આખી સીડી પિલરો ઉપર. મિત્રો અહીંયા આ મંદિર છે. મંદિરની કોરમોરી આવી દિવાલ છે ને, દિવાલ દરેક દિવાલની અંદર છે ને આ ટાઈપના કળશ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવેલ છે ને એમાં ભગવાનની મૂર્તિ રાખેલી છે. તમે જુઓ અને આવા તો કેટલા છે ગોળો મોળો જુઓ તમે. આગળથી ઓલી બાજુ છે. તો એ જ આવે ને તારા તો એની બસ લો. તો મિત્રો વાગ્યા છે લગભગ 8:30 અને આપણે આવી તો જતા 6:30 વાગ્યા જેવા. પણ શું કે આપણે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે પાછળનો વિડીયો રેકોર્ડિંગ નહીં થયો. હવે ઘરે કમ્પ્લીટ કોણ જમી રહ્યા અને હવે પથારી થઈ ગઈ છે. તો હવે સુવાની તૈયારી એમ છે. જુઓ મધુ નહીં એને ઢીંગલી જેવી શણગારી જુઓ. હવે એને ભેગી હુવાડ છે અહીંયા આખી રાત. અને બધું ટાઢવા આવશે તો તાર ઢીંગલી આપણે ઉઠાડીશ બરો ભેગી લઈને હું રે. અને વળી પાસે ચીવી અસલમ નાનું છોકરું ઊંઘાડીને એને અમુક કોંબળો ઉઠાડે. તો મિત્રો વળી પાછા મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો. અને હા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.